નમસ્કાર. અખંડ ભારતની વિશેષ રજૂઆત વાત આપણા ગામની કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જુનાગઢ જિલ્લાના બાદલપુર ગામની, જ્યાં ઘણો વિકાસ પણ આપણને જોવા મળશે અને ખાસ આ ગામના 25 વર્ષથી કાર્યરત સરપંચ વિશે તેમની સાથે આપણે વાત કરીશું અને જાણશું આ ગામમાં વિકાસ કેવી રીતે અને કેટલો થયો છે. અમારી વિશેષ રજૂઆત વાત આપણા ગામની કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરશું જુનાગઢ જિલ્લામાં આવેલા બાદલપુર ગામની. બાદલપુર ગામ આશરે 1200 લોકોની વસ્તી ધરાવતું વિકસિત ગામ છે. ગામમાં અનેક વિકાસ થઈ રહ્યા છે, જેમાં શાળા, રોડ રસ્તા, પાણી જેવી અનેક સુવિધાઓથી સજ્જ આ ગામ હરણફાળ વિકાસનું સાચું પ્રતીક સાબિત થઈ રહ્યું છે. ગામમાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત સરપંચ કંચનબેન ડોબરિયા, જેમના સારા કામો અને તેમની મહેનતથી ગ્રામજનોને વિકાસ અને પાયાની જરૂરિયાતોની તમામ સુવિધાઓ સમયસર મળી રહે છે. મારું નામ મનસુખભાઈ ગોગનભાઈ ડોબરિયા, ગામ બાદલપુર, જિલ્લો તાલુકો જુનાગઢ. હું બાદલપુર ગામનો વતની અને બાદલપુર ગામનો ખાતેદાર ખેડૂત. અમારા ગામના સરપંચ શ્રી કંચનબેન હર્ષુભાઈ ડોબરિયા ગામમાં ખૂબ જ સારી કામગીરી છે. 5 વર્ષ થયા છે. લાઇટનો, પાણીનો કે રસ્તાનો અમારે કોઈ વખત એને ક્યારે પણ લાઇટ, રસ્તો કે પાણીની ફરિયાદ કરવી પડી નથી. કોઈ પણ વખત મોટર ભરી ગઈ હોય, અમને ખબર ના હોય તો બીજી મોટર ઉતારી અને પાણી આવી જાય છે. આવી ખૂબ સારામાં સારી વ્યવસ્થા છે. ગામમાં વિકાસના કામો ખૂબ કર્યા છે અને ખૂબ અધિક કરશે. એટલા માટે એનું કામ બહુ સારું અને સરસ કામ છે. અમારા ગામમાં જો એક તો પહેલાં અહીંયા આરોગ્ય છે, ને આ ડૉક્ટરે આવે છે, એટલે ગામને ક્યાંય બહાર જવા પણ નથી. પછી આ પંચાયત ઘર નવું બનાવ્યું આખું, એમાં વીસીનું કામગીરી સારી છે, સરપંચની કામગીરી એમાં સારી છે. તે પછી અમારે નિશાળ નહોતી, નિશાળ હાઈ ક્લાસ બનાવી દીધી અને બધું કાંઈ હવે ઘટતું નથી અમારે અહીંયા. બાદલપુર ગામની સ્થાપના અંદાજિત 150 વર્ષ પૂર્વે કરવામાં આવી. બાદલપુર ગામ 1200 લોકોની વસ્તી ધરાવતું ગામ છે. બાદલપુર ગામમાં મહિલાઓની વસ્તી 48.9%, એટલે કે આશરે 576 છે. બાદલપુર ગામનો કુલ સાક્ષરતા દર 73.2% છે. મહિલા સાક્ષરતા દર 30.2% છે. હવે આપણે આ ગામનો વિકાસ કેવી રીતે થયો અને સતત 25 વર્ષથી કાર્યરત આ ગામના સરપંચ હર્ષુભાઈ ડોબરિયા પાસેથી જાણીએ આ ગામના વિકાસની વાસ્તવિકતા. હર્ષુભાઈ, નમસ્કાર. સ્વાગત છે આપનું અખંડ ભારતમાં. જે રીતે આજે આપણે બાદલપુરના વિકાસની વાત કરવાની છે, સૌપ્રથમ પહેલા હું આપનો પરિચય ઉપર જાઉં છું કે આપ કેટલા સમયથી અહીંયા સરપંચ તરીકે કેટલા સમયથી કામ કરી રહ્યા છો, આપની સેવા આપી રહ્યા છો, આપનો પરિચય કે પહેલા. મારું નામ અશોકભાઈ રૂડાભાઈ ડોબરિયા, બાદલપુર, જિલ્લો તાલુકો જુનાગઢ. હું 95 થી ગ્રામ પંચાયતમાં કાર્યરત છું. ત્યાર પછી મારા મિસિસ બી સરપંચ તરીકે હતા. અત્યારે હાલ બી પાછો ચાલુ છું અને બિનહરીફ છું.
વચ્ચે 2 ટર્મમાં મારા ભાઈને લીધા હતા અને 1 ટર્મમાં મેં નિવૃત્તિ જાહેર કરી હતી. પછી ગામ લોકોએ પાછું એવું કીધું કે ભાઈ બીજો કોઈ નહીં ચાલે, તમે આવી જાઓ. એટલે આ વખતે જે અત્યારે હાલ ચાલુ ટર્મ છે એ અમે બિનહરીફ ગ્રામ પંચાયત કરેલી છે. અને હું જ્યારથી પહેલી ટર્મ મેં 95 થી શરૂઆત કરી ત્યારે આ ડેમનું ખાતમુહૂર્ત કરેલું હતું. વજત 2 ડેમ ત્યારથી બનાવવાનું ચાલુ કર્યું હતું. ખાતમુહૂર્ત પછી ડેમનું કામ ધીમે ધીમે ચાલુ થઈ ગયું અને 2007-8માં આ ડેમનું કામ પૂર્ણ થયેલું છે. અને ત્યાર પછી મેં ગામની અંદર અત્યારે પહેલા વહેલું જ્યારે મારા ગામની અંદર ગોકુળ ગ્રામ યોજના ચાલુ કરી ત્યારથી મેં આખા ગામની અંદર સીસી રોડ, પાણીની સુવિધા અને ગામની જે કાંઈ બીજી સામાજિક બધી પ્રવૃત્તિઓ અને ગામને સાથે રહી અને મેં કરેલી છે. અને અત્યારે હાલ મારું ગામ 1200ની વસ્તીવાળું છે. અમારે ત્યાં આરોગ્ય સેન્ટર છે, BHMH ડૉક્ટર છે અને બીજા 5નો સ્ટાફ છે. સ્કૂલ પણ હમણાં નવી બનાવી છે, ગ્રામ પંચાયત ઓફિસ પણ નવી બનાવી છે અને મારા ગામની અંદર અંડરગ્રાઉન્ડ ગટર લાઇન બી ચાલુ છે. અત્યારે ગામની અંદર મેં મારાથી જેટલો બનતો હતો એટલો તમામ વિકાસના કાર્યો મેં ગમે ત્યાંથી સરકારના આયોજનમાંથી ગ્રાન્ટો લઈ અને મેં કામ કરેલું છે. સ્વાભાવિક છે કે તમારા કામ છે અને કામ બોલે છે ત્યારે જ તમે 25 વર્ષથી કન્ટિન્યુ છો, બરાબર? હવે ગામની વાત પહેલા કરીએ, પછી પહેલા આપ સરપંચ હતા એ પહેલાની આપની કામગીરી શું હતી અને કેવી રીતે સરપંચ બનવાનું? હવે ત્યારે તો હું 87માં LLB થઈ અને ફ્રી થયો એટલે વચ્ચે 2 વર્ષ મેં નોકરી કરી. ત્યાર પછી હું 90માં પાછો બાદલપુર 90-91માં સ્થાયી છું. અને અત્યારે મોસ્ટ ઓફ ગામની અંદર ત્યારે અમારા સરપંચો હતા ઓછા ભણેલા હોય એટલે બીજી કાંઈ એને ખ્યાલ ન રહેતો અને હું 87માં LLB કરેલો હતો. એટલે ગામ લોકોએ એવું કીધું કે ભાઈ તમે સરપંચમાં આવો તો આપણા રોડ રસ્તા છે, ગામની જે કાંઈ સુવિધા છે એ પૂરી થઈ જાય. એટલે મેં 95માં પહેલી ટર્મ સ્ટાર્ટ કરી અને ત્યારથી ગામે જે જે માગણી કરી એથી સવાયા અમે કામ કરીને આપેલા છે. બરાબર છે. મતલબ જ્યારે 95માં તમે LLB કરેલું છે તો 87માં આપે LLB કરેલું છે તો એ સમયે એવું વિચાર નહીં કે હું બહાર જઈને વકીલાત કરું, ગામડામાં રહું, ગામડામાં કંઈ ડેવલપમેન્ટ થવાનું? ના, હું મારી વકીલાત મેં નહોતી કરી પણ રેવન્યુની પ્રેક્ટિસ હું કરતો. ખાલી રેવન્યુની પ્રેક્ટિસ હતી કે ભાઈ કોઈ ખેતી વિશે કે કોઈ રેવન્યુના એવા અટપટા પ્રશ્નો હોય તો એના માટે હું અહીંયા ગામડે બેઠું પ્રેક્ટિસ કરતો. ગાંધીનગર સુધીના જે કલેક્ટરના અપીલમાં ગયેલા કેસો હોય SSRDમાં એની હું પ્રેક્ટિસ કરતો અને અહીંયા મારી ખેતીવાડી છે અને મારો સન છે એ પણ એડવોકેટ છે. અત્યારે એ પણ હાલ જુનાગઢ પ્રેક્ટિસ કરે છે અને મારી ઓફિસ જુનાગઢ કાળવા ચોકની અંદર આવેલી છે. ખાસ કરીને ઘણી જગ્યાએ એવું બી જોવા મળતું હોય ગામડામાં રાજનીતિને દૂર કરવાની વસ્તુ હોય છે, ઘણા લોકો દૂર રાખે છે. તો આપ સરપંચ તરીકે ઉમેદવાર બન્યા પહેલી વખત જ્યારે ચૂંટણી લડવાની હતી, પરિવારમાંથી એ સમયે કેવો રિસ્પોન્સ મળે? પરિવારમાંથી મને રિસ્પોન્સ તો આમ તો હું નાનપણથી ભણતો જ બહાર, બરોબર છે, એટલે ગામમાં રહેવાનું તો ઓછું થતું. પણ હું જ્યારે 90-91માં અહીંયા આવ્યો ત્યારે મારા ફાધરે, મારા વીસી છે બધાએ એવું કીધું હતું કે કાંઈ વાંધો નહીં. પહેલી વખત જ્યારે ચૂંટણી લડવાનું થયું ત્યારે મેં મારા પરિવારને બી પૂછ્યું હતું તો મારા પરિવારે કીધું કે ભાઈ આપણે સિટીમાં ક્યાંય રહેવા જવું નથી, આપણી ખેતી છે પ્લસ જે હું રેવન્યુની પ્રેક્ટિસ કરતો એટલે મને કે આપણે અહીંયા રહીને બધું કરવાનું છે અને તમે જો રહેશો અહીંયા ગામમાં તો ગામનો વિકાસ થશે. કે તમે આજે ગ્રેજ્યુએશન પૂરું કરી અને ગ્રામ પંચાયત સંભાળો તો થોડોક સરકારની ગ્રાન્ટમાંથી બીજી જે ગામના પ્રશ્નો હોય એની રજૂઆત કરવામાં, કારણ કે તમે ભણેલ ગણેલ છો એટલે સહેલું પડશે. તો જેથી કરીને તમે રહ્યો તો ગામના માટે સારું છે અને મારા પરિવારે પણ મને સહકાર આપ્યો છે પૂરેપૂરો. જેવી રીતે તમે સરપંચ જ્યારે ગામમાં ઘરમાં સમય આપવું, ઘર ચલાવવું, તમે
એવું કંઈ નથી, કારણ કે હું અહીંયા સિટીમાં રહેવાનું મેં પસંદ નહોતું કર્યું. ગામડે રહેવાની મને મજા આવતી હતી અને ગામડે રહેતો સાથે સાથે મારા પરિવારને પણ સમય આપતો અને ગામને પણ સમય આપતો. એટલે એમાં મારે કોઈ દિવસ કે મારા પરિવારને એવું નથી બન્યું કે મેં એમના માટે સમય નથી ફાળવ્યો, કારણ કે જેટલો ગામને સમય ફાળવ્યો છે એટલો જ મેં મારા પરિવારને ફાળવ્યો છે. અને જ્યારે 95માં આપ સરપંચ બન્યા પ્રથમ વખત, ત્યારનો આપનો અનુભવ કેવો? કારણ કે એ સમયે ટેકનોલોજીનો બી બહુ અભાવ હતો અને ગામમાં વિકાસ, મને જ્યાં સુધી ખબર છે 95 પહેલા તો ગામનો એટલો વિકાસ હશે જ નહીં. તો એ સમયે સ્ટાર્ટિંગ કરવું અને વગર ટેકનોલોજી નહોતી એટલી સુવિધાઓ, તો એ કેટલું સ્ટ્રગલ વાળું હતું આપણે? અરે એ સમયમાં તો બહુ અઘરું હતું, કારણ કે ત્યારે એવા વાહનોની સુવિધા નહોતી. કારણ કે ત્યારે મારી પાસે એક ટુ વ્હીલર હતું અને કે બીજી એવી ટેલિફોનિક એટલી બધી સુવિધા નહોતી, કારણ કે ઘરે જે આપણે BSNL ના ડબલા છે એ જ હતા. એટલે કાંઈ પણ કામ હોય તો બાઇક લઈને જુનાગઢ, અને મારે અહીંથી જુનાગઢ 23 કિલોમીટર થાય, એટલે દોડીને જુનાગઢ જવું પડતું કાંઈ પણ પ્રશ્ન હોય. અને બીજું કે મારું જે પોલીસ સ્ટેશન છે અમારા ગામનું એ બિલખા લાગે છે, તાલુકો અમારો જુનાગઢ લાગે છે, પોલીસ સ્ટેશન અને GEB ની ઓફિસ અમારે બિલખા લાગે છે. એટલે અહીંયા તો મોસ્ટ ઓફ ગ્રામ્ય વિસ્તારની અંદર કેવું છે કે પોલીસ, GEB, તાલુકા પંચાયત, આ ત્રણ વસ્તુની હારે અમે એટલા બધા જે કમ્બાઈન રહ્યા છીએ ને, તો મારા ગામને કોઈ દિવસ કોઈ બાબતના પ્રશ્ન નડતરરૂપ થઈ જ નથી. અને કાંઈ પણ પ્રશ્ન આવ્યો હોય તો એ મેં તરત સોલ્વ કરી દીધેલા છે. બરાબર. ખાસ કરીને જ્યારે ગામના વિકાસની વાત કરીએ, અત્યારે વસ્તી કેટલી છે આપના ગામમાં? જો મારા ગામની વસ્તી અત્યારે હાલ 1200 છે. અને જે વિકાસના કામની વાત કરીએ કે મારું ગામ નાનું છે, ગામની જરૂરિયાતથી વધારે એનું કારણ છે કે હું આજે જૂનો સરપંચ છું, બરોબર છે. એટલે મારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના જે આગેવાનો સાથે એટલી બધી ઓળખાણો અને મેળાપણું છે, એના કારણે વધારે ગ્રાન્ટ હું મારા ગામમાં લઈ આવતો. અને જે ગામની જરૂરિયાત હતી એથી પણ આપણે સવાયા કામ કરેલા છે. મતલબ આપનો જ્યારે વિકાસની વાત છે, બરાબર છે, તો આપના દ્વારા ગામને કયા કામોનો ફાયદો થયો? જો પ્રથમ પહેલી વાત કરીએ ને તો જે કેશુબાપા વખતમાં ગોકુળ ગ્રામ યોજનાની જે શરૂઆત થઈ ત્યારે મેં પહેલા વહેલે મારા ગામની અંદર CC રોડનું કામ ચાલુ કર્યું હતું અને અડધાથી પોણા ગામમાં મેં ગોકુળ ગ્રામ યોજનાની અંદર CC રોડ કરી નાખ્યા હતા. પ્લસ બીજું કે જ્યારે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ ચાલુ થઈ ત્યારે જસુબેન મંત્રી હતા, જસુબેન કોરા, અને 2004માં 7/12 કોમ્પ્યુટરમાંથી પહેલા વહેલી બાદલપુર મુકામે જસુબેનની હાજરીમાં મેં અહીંથી પહેલી 7/12 ઓપરેટ કરેલી હતી કોમ્પ્યુટર થયા પછી. અને આજની તારીખે મારી ગામની તમામ ડેટા મારા ગ્રામ પંચાયતના કોમ્પ્યુટરની અંદર સબમિટ કરેલા જ છે. તો અમારે ક્યારેય કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય, કોમ્પ્યુટર ઓપન કરીએ એટલે તમામ ડેટા અમારી પાસે ઓલરેડી અવેલેબલ છે. મતલબ એ સિવાય બાળકોને અહીંયા આપણા ગામમાં શાળા, એજ્યુકેશન છે, રોડ રસ્તા, પાણી, એ સુવિધાઓ કેવી છે? જો અત્યારે મારા ગામની અંદર 1 થી 8 ધોરણ સુધીની શિક્ષણની સુવિધા છે અને સ્કૂલ પણ મેં ગયા વર્ષે આખી અદ્યતન નવી બનાવેલી છે, બરોબર. અને 1 થી 8 ધોરણ સુધી બાળકો અહીંયા ભણે છે. પછી 8 પછી અમારે બગડું ત્યાં 12 સુધી છે શૈક્ષણિક કાર્ય. પછી બાળકોને આવવા જવા માટે મારે બગડું 6 કિલોમીટર થાય છે, પણ રોડની સુવિધા સારામાં સારી છે. એટલે સુવિધામાં બાળકોને ક્યાંય બહાર ભણવા જવા માટે એક બગડું છે અને એક જામકા, તો ત્યાં પણ વાહનની વ્યવસ્થાઓ છે 2 સ્કૂલથી. એટલે અમારા ગામના બાળકોને ભણવા જવા માટે ક્યાંય અગવડતા પડતી નથી. એ સિવાય ખેડૂતો માટેની કોઈ ખાસ કામગીરી? જો ખેડૂતો માટે અમે અહીંયા ખેડૂતોનું પણ એટલું બધું ધ્યાન રાખીએ છીએ કે કોઈ ખેડૂતને કાંઈ પણ, જો જનરલ ખેડૂતોને શું હોય કે ખેતરોના શેઢા બાબતે માથાકૂટો થતી હોય, પણ એ ગમે ત્યારે ગમે તે ખેડૂતની ફરિયાદ હોય તો અમે ખુદ એના ખેતરે જઈ અને શેઢા બાબતની કાંઈ પણ તકલીફ હોય, પાણી ભરાતા હોય કે એવી હોય તો એના માટે અમે ખુદ પંચાયત ત્યાં જઈ અને એનું સોલ્યુશન લઈ આવી છીએ. એના રસ્તા બધા કાઢી અને એને સંતોષકારક કામ કરી આપીએ.
ખાસ કરીને 25 વર્ષથી આપ કન્ટિન્યુ છો બરાબર છે. બીજા સરપંચ કરતા વધારે અનુભવ આપની પાસે છે. મુખ્યત્વે કેવા કેવા સવાલો ગામમાં આવતા? હવે જો હું અત્યાર સુધી સરપંચ રહ્યો એમાં વચ્ચે મેં એક આ ગઈ ટર્મ છે એ નિવૃત્તિ જાહેર કરી હતી. શું કામે કે આજે મારી ઉંમર 63 વર્ષની થઈ છે, પણ જે અમે ઈ ટર્મમાં જેને સરપંચમાં બેસાડ્યા હતા એ બેસાડ્યા પછી એના જે અનુભવ થયા પછી ગામે એવું નક્કી કર્યું કે સરપંચ હવે આપણે બીજા કોઈને બેસાડવા નથી અને હવે ચૂંટણી નથી કરવી, એટલે બિનહરીફ તમે જ બેસી જાઓ. કારણ કે તમે આજે પહેલેથી ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળતા હતા, ગામ સાથે અને આજુબાજુના ગામ સાથે તમે સારા એવા સંબંધો ધરાવો છો. અને મોસ્ટ ઓફ ગામડાની અંદર પ્રશ્ન કેવા આવે કે GEB વાળા અને એક પોલીસનો અને એક આપણા રેશનિંગ કાર્ડનો. તો આના માટે જ્યારે પણ ગામને જરૂર પડી ત્યારે મામલતદારનું અહીંયા મુકામ રખાવી અને આપણે એના જે કામો હોય એ અહીંયા બેઠા પૂર્ણ કરી દઈએ છીએ. કારણ કે મોટા ભાગે જુનાગઢ જવાની આપણે જરૂરિયાત ઊભી થતી નથી. ઘણા ગામમાં ખાસ કરીને વિરોધો પણ જોવા મળતા હોય છે કે સરપંચની નિમણૂક થતી હોય છે પછી એ કામ ના થાય અને એનો વિરોધ. ખાસ કરીને સરપંચથી ક્યાંક ને ક્યાંક એને તકલીફના હિસાબે ઉપરથી એને જે નાના મોટી તકલીફો પડતી હોય છે ગ્રાન્ટ પાસ કરાવવામાં કે એના હિસાબે એ પણ પરેશાન હોય છે. આપને વધારે અનુભવ છે. આપ ગ્રાન્ટો જે પાસ થાય છે એમાં કેટલી અગવડતા પડે છે અને કેવી ગ્રાન્ટ એવી હોય છે જે તાત્કાલિક ઇઝીથી મળી શકતી હોય છે? જો એમાં એવું છે કે હું અત્યારે સરપંચ તરીકે છું એટલે ગામની અંદર અમે રાજકારણને દૂર રાખીએ. અમે આખું ગામ સાથે મળીને કામ કરીએ છીએ. કારણ કે મારે જો નાના મોટા અમારા ગામની અંદર એક સમાજ છે ગૌ સેવા સમાજ, એ પણ સાર્વજનિક છે. શું કામે એટલે કોઈ જ્ઞાતિ જાતિના ભેદ રાખતા નથી અને સરપંચ ની ચૂંટણી હોય ત્યારે અમે કોઈ રાજકીય મતભેદો રાખતા નથી. બરોબર છે, એટલે મારે ગામની અંદર રાજકારણનો એવો મોટો ઇસ્યુ થતો નથી. કારણ કે ગામનું કામ હોય ત્યારે અમે એક સાથે મળીને કામ કરીએ છીએ. અને પ્લસ બીજા નંબરમાં કે ભાઈ ગ્રાન્ટ લેવા માટે તો અત્યારે મોસ્ટ ઓફ બહુ તકલીફો પડતી હોય. કારણ કે આ બધા જુદા જુદા રાજકીય જે ચૂંટાયેલા આગેવાનો હોય એમની પાસે જે નવાર રજૂઆતો કરીએ ત્યારે 25 વખત રજૂઆત કરી હોય ને ત્યારે 2 વખત અમને ગ્રાન્ટ આપે છે. એટલે ગ્રાન્ટની થોડીક અગવડતા રહીએ એનું કારણ છે કે જો જિલ્લો છે તો જિલ્લાની દ્રષ્ટિએ અમારું ગામ વસ્તીની ધોરણે નાનું છે એટલે મને ગ્રાન્ટ લઈ આવવામાં તકલીફ પડે છે. પણ અમે ક્યાંય ને ક્યાંય રસ્તો એનો ગોતી અને ગ્રાન્ટ લઈ આવીએ છીએ. ખાસ કરીને ઘણા ગામડા એવા હોય છે જે મોટા ઉદ્યોગપતિઓ દત્તક લઈ લેતા હોય છે અથવા તેની કામગીરી કરતા હોય છે. આપના ગામડામાં એવો કોઈ સહયોગ આપને બહારથી મળી રહ્યો છે ખરી સરકાર સુધી? હા, મારા ગામમાં એવા જે 4-5 ઉદ્યોગપતિઓ છે એમાં એક ખાસ તો કહી દઉં તમને કે આ વર્ષે કારણ કે જે અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની થઈ હતી તો ખેડૂતોના ખેતરમાં સંપૂર્ણ પાક નુકસાન થઈ ગયું હતું. ત્યારે મારા ગામના દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી કે જેઓ નર્મદા બાયોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચલાવે છે અમદાવાદ, હવે સીધા મેં એમની સાથે વાત કરી એટલે મને કે સારું હું 2 દિવસમાં આવું છું. અને એ આવીને એને વાત કરી તો મને કે આપણું ગામ છે એને એકને નુકસાની થઈ એવું નથી, આપણે આજુબાજુના ગામને થોડુંક ધ્યાન આપીએ. એટલે દિનેશભાઈ આવ્યા અને અમે આજુબાજુના પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળ અને બાદરપુર આ 4 ગામના આગેવાનોને દિનેશભાઈએ કહી અને બોલાવ્યા અને એની રજૂઆત જોયું અને ખેતરોની અંદર જોયું તો ખરેખર નુકસાન થઈ હતી. તો દિનેશભાઈ કુંભાણીએ સરકારની કોઈ પણ જાહેરાત નહોતી ત્યારે દિનેશભાઈ કુંભાણી અમારા 4 ગામના આગેવાનોને મળી અને સૌથી પહેલા ગુજરાતની અંદર પહેલા વેલું જે સહાય યોજના એણે હેક્ટરે 11,000 રૂપિયા અમને સહાયની જાહેરાત કરી હતી. પ્લસ સરકારે જે જાહેરાત કરી એ 2 હેક્ટરની મર્યાદામાં કરી હતી. અને જ્યારે દિનેશભાઈ કુંભાણીએ સહાયની જાહેરાત કરી ત્યારે હેક્ટરની કોઈ મર્યાદા નહોતી. જે ખેડૂતને જેટલી જમીન હોય એ પ્રમાણે હેક્ટરે 11,000 રૂપિયાની સહાય અમને એણે આપી હતી. અને બીજા છે અમારા મુકેશભાઈ ભંડેરી જેઓ એડવોકેટ છે અને જુનાગઢ હાલ એમની ઓફિસ છે. તો મારા ગામની અંદર જે ગેટનું કામ છે 2 ગેટ એને બનાવ્યા છે અને એ પણ એમને પોતાએ એમની મરજીથી બનાવ્યા છે કે ભાઈ મારું ગામ છે
અને મારું ગામ સારું અને સુંદર દેખાય એટલે પહેલા વહેલી મને કે આપણે ગેટ બનાવીએ, એટલે ગેટ બનાવીએ એટલે ગામનો ગેટઅપ આવે, એટલે એમને એ કરેલું છે. પછી બીજા છે એક રામજીભાઈ જીવરાજભાઈ ભંડેરી, તો એ અવારનવાર અમારે કોઈ નાના મોટા કામની જરૂરિયાત હોય એટલે અમે એમને કહીએ ત્યારે એ એવું કહે કે ભાઈ તમારે કેટલી જરૂરિયાત છે, કે ભાઈ 25,000 50,000 લાખ 2 લાખ સુધીની જરૂરિયાત હોય તો એ અમને રામજીભાઈ અવારનવાર એમાં મદદ કરતા. અને હાલ હમણાં 10-15 દિવસ પહેલા એમના મમ્મી ગુજરી ગયા, એટલે અમારા ગામની સ્મશાનની અંદર એ જ્યારે આવ્યા ત્યારે મને એમને વાત કરી કે ભાઈ આપણી જે આ પૂર સંરક્ષણ દિવાલ છે એની ઉપર થોડુંક કોન્ક્રીટ વિખાઈ ગયું છે, તો મને કે આનું આપણે કામ કરાવી નાખીએ. એટલે મને કે કેટલો ખર્ચો આવશે, એટલે મેં કીધું ભાઈ 40-50,000 જેવો ખર્ચો આવે તો ઉપર ફરતી કોટિંગ ભરાઈ જાય 4 ઇંચની, તો વ્યવસ્થિત દિવાલ પાછી સચવાઈ રહે. એટલે એમને સીધી જાહેરાત કરી કે મને કે 51,000 રૂપિયા હું મારા તરફથી આપું છું અને આ કામ તમે કરાવી આપજો. અને બીજું એક અમારા કમલેશભાઈ શેખડા છે, એ પણ અવારનવાર જે આગળ અમે ગામની અંદર એન્ટ્રી કરીએ ત્યારે 2 સાઈડ વૃક્ષારોપણ કરેલું છે, રેલિંગ મારેલી છે. હવે એ લોકોએ ત્યારે અમને બીજા જે નાના મોટા છે એ બધા અમારા ગામના જે સુરત હીરા ઘસુ ઉદ્યોગપતિઓ એ બધાએ અમને સહકાર આપી અને ગામને અમે સુંદર બનાવવામાં મારા જે નાના મોટા બધા ઉદ્યોગપતિઓએ મને મદદ કરેલી છે. બિલકુલ, મતલબ સરકારની સાથે લોકો છે એ લોકો બી તમને સારો હા, એ જો જેમ સરકારની ગ્રાન્ટ આવે અને એટલું બધું અમે કામ ના કરી શકીએ, કારણ કે સરકારની ગ્રાન્ટ કેવું છે કે મારા ગામની વસ્તીના પ્રમાણે ગ્રાન્ટ આવે, એટલે કંઈક પણ જો વધારે પડતું નવીન કરવું હોય તો મને મારા ગામના જે ઉદ્યોગપતિઓ છે, મારા ગામના ગામ લોકો છે જે બહાર ધંધાર્થે વસે છે, અમદાવાદ છે, બરોડા છે, સુરત છે, એ લોકોનો મને પૂરેપૂરો સંપૂર્ણ સહકાર મળે છે, એટલે જ હું આ વિકાસના કામ કરી શકું. મારા ગામની અંદર લગભગ સમજી લો ને તો 100 કે 200 ગવર્મેન્ટ સર્વન્ટ છે. ગામ નાનું છે અને અમારે પીએ સુધીની પોસ્ટવાળા છે, ડીવાયએસપી સુધીની પોસ્ટવાળા છે અને શિક્ષકો જાજા છે અને મામલતદાર સુધીની પોસ્ટવાળા મારા ગામની અંદર મારા ગામની પ્રાથમિક શાળામાંથી ભણેલા છે અને એ અત્યારે આવી પોસ્ટ ઉપર નોકરીઓ કરે છે. આવા કોઈ બીજા એવા કોઈ સવાલો ગામના મુદ્દાઓ અથવા તો પેન્ડિંગ છે ખરી કે જેના હિસાબે અત્યારે પણ એની માટે હા, મારો એક ખાસ કરીને મુદ્દો એવો છે કે મારે અહીંથી પોલીસ સ્ટેશન મારે બિલખા આવે છે અને જીબી બિલખા આવે છે, એટલે એ બે માટે અમારા ગામને અહીંથી લગભગ 7-8 ગામને બિલખા જવાનું થતું. પણ આ ઓજત નદીનો જે અત્યારે હાલ આપણે ડેમ ઉપર બેઠા છીએ એની નીચેના ભાગમાં અમે એક પુલ બનાવેલો હતો આજથી 20-25 વર્ષ પહેલા, પણ એ અડધો તૂટી ગયેલો હોય તો અમે રજૂઆતો કરી અને મંજૂર કરાવ્યો અને તેનું એસ્ટિમેટ 10 કરોડ ને 30 લાખ જેવું છે. પણ જે તે વખતે અમારી ધારાસભ્ય અહીંયા હતા નહીં, એટલે અમે એની રજૂઆત કરતા છેક સીએમના ટેબલ સુધી પહોંચાડી અને હાલ મને એવી જાણકારી મળી છે કે એમાં સીએમએ મંજૂરી આપી દીધી છે, એટલે એ ટેન્ડરની પ્રોસેસમાં છે. હવે મોટામાં મોટો પ્રશ્ન અમારો ચોમાસામાં એ છે કે આ બાદલપુર ગામથી બિલખા જવા માટે અહીંથી સીધા જો પુલ બની જાય તો 6 કિલોમીટર થાય અને ફરીને જઈએ બગડું ખડિયા થઈને તો 23-24 કિલોમીટર થાય. એટલે ખાસ અમારા ગામની અત્યારે એક જરૂરિયાત પુલની છે, એક મારા ગામની નહીં પણ અહીંથી 30-35 ગામને બિલખા ગામની અંદર હટાણું છે અને મુખ્ય રસ્તો છે. એટલે વહેલી તકે એક આ પ્રશ્ન અમારો પેન્ડિંગ છે, બાકી પ્રશ્ન તો અમે અમારા લેવલેથી અને જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે મળી અને ધારાસભ્ય અને સંસદ સભ્યને સાથે રાખીને અમારા ગામના લગભગ પ્રશ્નો અમે સોલ્વ કરી લઈએ છીએ. પણ આ એક પ્રશ્ન જે ઓજત નદીમાં પુલ વાળો છે એ એક બાકી છે. બિલકુલ, અને 25 વર્ષથી આ ગામના લોકોને આપણી સેવાનો લાભ મળ્યો છે. હજી કેટલા વર્ષ? હવે એ તો હું ન કહી શકું કે હજી કેટલા વર્ષ આપવું, જેવી ગામની ઈચ્છા. ગામ લોકો કહે છે અત્યારે મેં તો નિવૃત્તિ જાહેર કરી દીધી ગઈ 3 થી,
તો છતાં પણ મને કે આપણે ચૂંટણી કરવી નથી અને હવે બિનહરીફ તમે સંભાળો, કારણ કે તમે છો તો અમારે કોઈને કાંઈ પણ ક્યાંય જવાની જરૂરિયાત ઊભી ન રહે. હવે હું તમને એક ગઈકાલનો દાખલો આપું. મારા ગામમાં એક 12-13 વર્ષની દીકરી છે. હવે એના મમ્મી ખીજાણા એટલે એ દીકડા થાય સુસાઇડ કરી. હવે સુસાઇડ કરી ગયા પછી એ અહીંથી બિલખા લઈ ગયા, બિલખાથી જુનાગઢ લઈ ગયા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. હવે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાં જઈને ત્યાં ડોક્ટરે એમને એવું કીધેલું કે ભાઈ અત્યારે પીએમ થશે નહીં, તમે સવારે 11 વાગે આવો. એટલે એ લોકોએ મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આવી રીતનું છે અને મારા બેબીએ સુસાઇડ કરી ગઈ છે, હવે એના મગજમાં જે આવ્યું હતું એટલે મેં મારી રીતે મારા એક મિત્ર છે એમને ફોન કર્યો, રાઠોડ સાહેબ છે, એમને ડીન સાથે મારી વાત કરાવી અને મેં ડીનને રજૂઆત કરી તો 15 થી 20 મિનિટમાં એને ડોક્ટરની ટીમને હાજર કરી દીધી અને આ બેબી જે મૃત હતી એનું પીએમ કરી અને 1.5 થી 2 કલાકમાં એમને રવાના કરી દીધા. એટલે આવા નાના મોટા કામ હોય તો મારે મારા ગામના કોઈ પણ વ્યક્તિઓને ખાલી મારો સંપર્ક કરી લે ને તો પણ એમનું કામ પતી જાય છે. ખાસ કરીને આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા અને જે વાતચીત આપણી સાથે ઘણા સરપંચ અને ઘણા લોકોને પણ માર્ગદર્શન મળ્યું છે અને ખાસ કરીને અમે પણ એવી આશા રાખીએ છીએ કે આપે કામ કરેલું છે દરેક ગામ સમૃદ્ધ બને, બીજા સરપંચ પણ પ્રેરણા મેળવે અને એ પ્રમાણે. નહીં, એમાં તમે મારો આભાર ના માનો, ગામનો મારે આભાર માનવો પડે, કારણ કે ગામને સરપંચ તરીકે મારી જરૂરિયાત છે એટલે હું રહું છું. હું કદાચ એમ ઉભો રહું તો પણ ન ચાલે, કારણ કે હું મારા ગામની અંદર કામ કરું છું અને ગામ લોકોનો પૂરેપૂરો સહકાર છે એટલે જ હું ટકી રહ્યો છું. મારું નામ રાજેશભાઈ રામજીભાઈ કાપડિયા, હું બાદલપુર ગામનો. અમારા ગામના સરપંચનો ખૂબ ખૂબ આભાર આ સારા કામ કરે એ બદલ. હજી કરે રોડ, પાણી, રસ્તા, ગટરના, નિશાળના, ડેમના, કેનાલોના બહુ સારા કામ કર્યા છે એ બદલ હર્ષુભાઈનો ખૂબ ખૂબ આભાર. એમાં ઘણો ફાયદો થયો, ખેડૂતોને ફાયદો થયો, અમને ફાયદો થયો. જઈ જરૂર પડે તે બેઠકીથી હાજર થાય, કોઈ અધિકારી આવે તે અમને ન ફાવતું તે હર્ષુભાઈ તરફથી જે થતું હોય એ હર્ષુભાઈ સરપંચ કરતા હોય